અજય, સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ. જણાવો કયા કયા કાઉન્ટર્સ આજે પરિણામોના બેઝિસ પર અત્યારે ફિલહાલ હાઇલાઇટ થઈ રહ્યા છે? જી બિલકુલ, ગુડ મોર્નિંગ. યસ, તો સ્ટોક સ્પેસિફિક જોઈએ ઘણા બધા કાઉન્ટર ફોકસમાં રહેશે. પરિણામ સિઝનથી જ શરૂઆત કરીએ તો ઇન્ડિયન હોટલ વાયદાની કંપની આ જોઈશું તો બેના નંબર્સ હતા. એમાં ઇન્ડિયન હોટલમાં જો ઓલમોસ્ટ બધા જ પેરામીટર સારા નંબર જોવા મળે છે. નફો 21% આજુબાજુ જમ્પ છે, 358 કરોડ સામે આવક બી જો તો 14.6% આજુબાજુ આવકમાં બી વધારો છે. એબિટા 17% જમ્પ બતાવી રહ્યા છે, 672 કરોડ સામે માર્જિન બીજો તો આપણને 30 થી 40 બેસિસ પોઈન્ટ ઇમ્પ્રૂવ થયા છે. અને જે પણ જોઈશું કે જે તણાવ વેસિએશન ચાલ્યા હતા પણ જોઈશું એ સમયમાં બી જો નંબર્સ પોઝિટિવ આપી રહી છે ઇન્ડિયન હોટલ્સ. તો પરિણામ સ્પેસિફિક તો જો નંબર્સ પોઝિટિવ જોવા મળે છે. નેક્સ્ટ વાત કરીએ બંધન બેંક, અહીંયા બી જો ઓન પેપર નંબર બહુ જ પોઝિટિવ જોવા મળે છે. એનઆઈ જુઓ તો 6% વધી છે, 2921 કરોડ. પ્રોફિટ આફ્ટર ટેક્સ 35% આજુબાજુ વધ્યા છે, 502 કરોડ આજુબાજુ પ્રોફિટ આફ્ટર ટેક્સ. ગ્રોસ એનપે નેટ એનપે ઘટ્યા છે, સારી વસ્તુ છે. પછી Q1 જે અહીંયા રહ્યો હતો એના બાદ જે મેનેજમેન્ટ કોમેન્ટ્રી આવી હતી ત્યાં જોઈશું તો જે હિસ્સો છે ત્યાં થોડી ગડબડી જોવા મળી. કારણ કે આરઓએ એમણે જોઈશું જે કટ કર્યું છે અને સામે જે એમના માર્જિન છે માર્જિનમાં બી એમણે કીધું કે દબાણની શક્યતા આગળ આવનારા ક્વાર્ટરમાં જોવા મળી શકે. એટલે જોઈશું કટ કર્યા છે એના લીધે બંધન બેંકની પરિસ્થિતિ કોમેન્ટ્રીના લીધે થોડું અહીંયાથી વીકનેસ જોવા મળી શકે. જેએસડબલ્યુ ઇન્ફ્રા અહીંયા નંબર જોઈએ તો અહીંયા બી જોઈશું તો મિક્સ આપણને નંબર્સ કહી શકાય. નફો 8.2% આજુબાજુ ઘટ્યો છે. આવક સામે જો તો 18% વધી છે, 1444 કરોડ આજુબાજુ. એબિટા 16% જમ્પ છે, 673 કરોડ આજુબાજુ. સામે માર્જિન ઇવન જો તો માર્જિન આપણને જોઈશું 100 બેસિસ પોઈન્ટ આજુબાજુ માર્જિન ઘટ્યા છે, 47.5%થી 46.5% આજુબાજુ આપણને જોઈશું તો માર્જિન ડિક્લાઇન થતા જોવા મળે. ગેબ્રિયલ ઇન્ડિયા અહીંયા બી જો ખાસ ફોકસમાં છે, ઓલરેડી સારો સ્ટોક આપણને ચાલ્યો છે. જેમાં નંબર્સ અહીંયા બી ઇમ્પ્રુવમેન્ટ સાથે નંબર્સ આવે છે. આવક 16%નો જમ્પ બતાવે છે, 1200 કરોડથી 1426 કરોડ આજુબાજુ. પ્રોફિટ આફ્ટર ટેક્સ મામૂલી પોઝિટિવ છે, 2% વધી છે, 107 કરોડ આજુબાજુ. એબિટા 5% આજુબાજુ જમ્પ થાય છે, 124 કરોડ. માર્જિન ઇવન જુઓ તો 90 બેસિસ પોઈન્ટ આજુબાજુ માર્જિન ડિક્લાઇન થયા છે, 8.7% આજુબાજુ. અને જે આનંદ ગ્રુપ જે ઓટોમોટિવ બિઝનેસ છે એવો કંપની ખરીદવા જઈ રહી છે, ઓલમોસ્ટ જોઈશું તો $98.90 મિલિયન આજુબાજુ જે બિઝનેસ છે એક્વાઇઝેશન કરી રહી છે. તો સારું અહીંયાથી એક્સપાન્શન કંપની કરવા જઈશું તો ગેબ્રિયલ ઇન્ડિયા બી ફોકસમાં રહેશે. સાયન્ટ ડીએલએમ અહીંયા બી જો નંબર્સ ઇવન સ્પેસિફિક જોઈએ તો બહુ જ પોઝિટિવ લાસ્ટ ક્વાર્ટર કરતાં કમ્પેર કરીએ તો સારા નંબર્સ અહીંયા કંપનીએ જે રજૂ કર્યા છે. આવક 34% આજુબાજુ વધી છે, 374 કરોડ ઇવન જોવા મળે છે. પણ જો પેટ સામે નજર કરું તો ઓલમોસ્ટ ડબલ 2 ગણા અહીંયાથી પેટ જોવા મળે છે. 7 કરોડ આજુબાજુ હતા લાસ્ટ ક્વાર્ટર જોઈશું, 16.2 કરોડ આજુબાજુ. એબિટા 56% આજુબાજુ આપણને જો વધ્યા છે, 39 કરોડ. માર્જિન બી જો ઇવન પોઝિટિવ સાઇડ જ છે. માર્જિન બી જો 150 બેસિસ પોઈન્ટનું ઇન્ક્રીઝ છે માર્જિનમાં, 10.5%, 9%થી સારું ઇમ્પ્રુવમેન્ટ છે. તો બધા પેરામીટર કહી શકાય નંબર્સ પોઝિટિવ સાઇડ અહીંયાથી જોવા મળ્યા હતા. ટીવીએસ હોલ્ડિંગ અહીંયા બી જો ખાસ લાસ્ટ જે પરિણામ છે એના પર બી જોઈશું તો અહીંયા બી બધા પેરામીટર જો ડબલ ડિજિટ હાયર સાઇડ ગ્રોથ કંપની આપ્યો છે આ વખતે. નફો 74% વધ્યો છે, 1173 કરોડ. ઇવન આવક નજર કરો 34%, ક્વાર્ટર બેસ્ટ પરિણામ છે. અને ઇવન એબિટા બી જો તો 40% આજુબાજુ જમ્પ બતાવે છે, નિયર બાય 2789 કરોડ આજુબાજુ. માર્જિન બી ઇવન જો તો આપણને 60 બેસિસ પોઈન્ટ આજુબાજુ માર્જિન પણ ઇન્ક્રીઝ થાય છે. તો હોલ્ડિંગ કંપની આપણે જોઈશું લાસ્ટ ક્વાર્ટર ખરાબ રહ્યું તો આ ક્વાર્ટર જોઈએ તો ટીવીએસ હોલ્ડિંગ અહીંયા નંબર્સ પોઝિટિવ જોવા મળે છે. નેક્સ્ટ ઓવરઓલ વાત કરીએ તો ફાર્મા સ્ટોક આજે ફોકસમાં રહેશે, બધી ફાર્મા કંપની. અને એક નેગેટિવ સમાચાર છે, અમેરિકા વચ્ચે જેનરિક દવાઓ જે ઇમ્પોર્ટ છે જેમાં પ્રથમ 2 વર્ષ માટે જઈશું ટેરિફ નહીં લાગે, પરંતુ ત્રીજા વર્ષથી 100% ટેરિફ અને આગળના વર્ષમાં બી કહી રહે છે કે 200% આજુબાજુ ટેરિફ અહીંયાથી લાગી શકે છે. અને 1 ઓગસ્ટથી આ ટેરિફ સ્ટ્રક્ચર છે જે નેક્સ્ટ મંથથી અહીંયાથી લાગુ થશે. પહેલાં 2 મહિના માટે રાહત પહેલાં 2 વર્ષ માટે રાહત છે, પણ બાકીના વર્ષમાં જો તો 100%થી ટેરિફ અહીંયાથી લાગુ કરી દેવામાં આવશે. તો ફાર્મા પેક્ટ બી જોઈશું તો નેગેટિવ સમાચાર જોઈએ તો ફોકસમાં રહેશે. નેક્સ્ટ અનંતરાજ અહીંયા જોઈશું આપણે રીસ્ટ્રક્ચરિંગને લઈને સમાચાર છે કે બોર્ડના જે સ્ટ્રેટેજિક રીસ્ટ્રક્ચર એટલે જે એમના બિઝનેસ રીસ્ટ્રક્ચરને મંજૂરી આપી દીધી છે, જેમાં કોમ્પોઝાઇટ સ્કીમ ઓફ એગ્રીમેન્ટ હેઠળ ત્યાંથી પુનઃગઠન કરવામાં આવશે. 2 અલગ લિસ્ટેડ કંપની અહીંયા જોઈશું વેચવામાં આવશે. એમાં જોઈશું ડેટા સેન્ટર અને ક્લાઉડ સર્વિસ બિઝનેસ એ અલગ થવા જઈ રહ્યું છે. અને સાથે જે રિયલ એસ્ટેટ અને જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બિઝનેસ એટલે જોઈશું ડેટા સેન્ટર ને થીમ અલગ કરી છે, રિયલ એસ્ટેટ બિઝનેસ એમનો અલગ થવા જઈ રહ્યો છે. તો બંને અલગ લિસ્ટેડ કંપનીને ફાઇનલી મંજૂરી મળી ગઈ. બંને બિઝનેસ હવે જોઈશું તો પોતાના કોર બિઝનેસ ઉપર અહીંયાથી ખાસ ફોકસ કરી શકશે. તો અનંતરાજ બી એના લીધે ફોકસમાં છે. અને લાસ્ટ વાત કરીએ તો ઓએમસી પેઇન્ટ અને એવિએશન સ્ટોક ફરીથી બ્રેન્ડવુડ ફરીથી જોઈએ તો $91 આજુબાજુ ફરીથી જોવા મળ્યું છે. તો મોમેન્ટમ જોઈશું તો 6 મહિનાના હાઈ પર ફરીથી બ્રેન્ડવુડ પહોંચ્યું છે $91 પાર. તો તણાવ ફરીથી વધ્યા છે. તો બ્રેન્ડવુડના લીધે જે ક્રૂડ રેટ સ્ટોરી ફરીથી આજે ફોકસમાં રહી શકે છે. આજે મલ્ટિપલ કાઉન્ટર ફોકસમાં જે ફાર્મા પેક્ટ આજે જોઈશું રિએક્શન કરી રીતનું ટેરિફના સમાચાર બાદ જોવા મળે છે. બંધન બેંક આજે જોઈશું નેગેટિવ રિએક્શન આવશે. બાકી અનંતરાજ અને ક્રૂડ રેટ સ્ટોરી આજે ફરીથી હાઇલાઇટ થતી જોવા મળશે. યસ.
ઓકે, તો આ તમામ સંકેતો છે કે જેને ધ્યાન પર રાખીશું. આભાર અજય આપનો અમારા સાથે જોડાવા માટેના ડિટેલ્સ માટે. પરિણામ